बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। केम छो सकेला? आज अपने क्रोशो पेटर्न में डॉल पेटर्न में किचन बनावी है। एना माटे 3 कलरना थ्रेड लेवाना है। पतलो थ्रेड डार्क ब्राउन या तो गोल्डन लई सको छो। 2 थ्रेड है क्रीम कलर या तो स्किन कलर ने लाइट पिंक कलर है ने वूलन है ब्लेक कलरनु ने सगला थ्रेड ब्लीसना यूज़ कीधा है। कांटो है 1.75 mm। थोड़ू शुं स्टफ लीधुं है, साथे अपने रिंग होल्डर पण लीधुं है। बनावવાનું स्टार्ट करिए। सौथी पहले अपने हेड बनावीशुं। क्रीम कलर या तो गोल्डन कलर आप यूज़ करी सको छो। मैजिक रिंग, वन चेन, 6 टाइम अपने ऐसी करीशुं। 1 2 3 4 5 6 ने पछी अपने आ थ्रेड खेंची लीए छे। स्मॉल चेन है एने अपने स्कीप करीने सेकंड चेन मांथी स्लीप स्टीच एंड 1 चेन। सेकंड राउंड 6 टाइम अपने इंक्रीज करीशुं। इंक्रीज एटले एक ना अंदर 2 टाइम करवानुं। 6 टाइम करीए छे तो 12 एससी कम्प्लीट थशे। थर्ड राउंड रेकना एंड में अपने स्लीप स्टीच અને 1 चेन कम्प्लीट करवानी है। 1 टाइम एससी 1 टाइम इंक्रीज 6 टाइम करीशुं 18 एससी थशे। फोर्थ राउंड 2 टाइम एससी 1 2 1 टाइम इंक्रीज 6 टाइम करीशुं 24 एससी कम्प्लीट थशे। फिफ्थ राउंड 3 टाइम एससी 1 2 3 1 टाइम इंक्रीज 6 टाइम करीशुं 30 एससी कम्प्लीट थशे। 6 7 8 3 राउंड अपने 30 एससी ना कम्प्लीट करवाना है। 9मो राउंड 3 टाइम एससी 1 2 3 1 टाइम डिक्रीज। डिक्रीज मीन्स घटाड़ो। 1 लूप में थ्रेड निकलवानुं, सेकंड लूप में थ्रेड निकलवानुं अने तन्ने खेंचवानुं तो 2 ना 1 थया। ए रीतना अपने 6 टाइम करीशुं 24 एससी थशे। 10मो राउंड 2 टाइम एससी 1 2 1 टाइम डिक्रीज 6 टाइम करीशुं 18 एससी थशे। 11मो राउंड 1 टाइम एससी 1 टाइम डिक्रीज 6 टाइम करीशुं 12 एससी थशे। 12मो राउंड 1 टाइम एससी 1 टाइम डिक्रीज 6 टाइम करीशुं 8 एससी थशे। एटलुं कम्प्लीट थया पछी थ्रेड अपने कट करीने उपरनी तरफ खींची लीए छे अने अंदर अपने स्टफ भरीशुं।
બરાબરથી આપણે પૂરું સ્ટફ ભરી લઈશું એના અંદર. હવે આપણે લેગ બનાવીશું. એના માટે આપણે પિંક કલર લઈએ છીએ. લેગ અને પછી બોડી બંને સાથે આપણે બનાવીશું. સૌથી પહેલાં પિંક કલર લેવાનું છે. મેજિક રિંગ 6SC 1 2 3 4 5 6 થ્રેડ ખેંચીને આપણે સ્કીપ કરીને સેકન્ડમાંથી સ્પાઇરલ કરીએ છીએ. 1 2SC નેક્સ્ટમાં 1 ટાઈમ ઇન્ક્રીઝ 2 ટાઈમ કરવાનું 8SC થશે. 3 and 4 2 રાઉન્ડ આપણે 8SCના કમ્પ્લીટ કરવાના છે. આટલું કમ્પ્લીટ થયા પછી આપણે ક્રીમ કલર લઈએ છીએ. કલર ચેન્જ કરીશું. વન ચેન 5 6 7 8 4 રાઉન્ડ આપણે 8SCના કમ્પ્લીટ કરવાના છે. ક્રીમ કલરથી પિંક કલરનું થ્રેડ આપણે કટ કરી લઈશું. એવી રીતના લેગના આપણે 2 પીસ રેડી કરવાના છે. હવે આપણે અહીંયા સેકન્ડ જે લેગ છે એના અંદર 1 અને 2 ચેન બનાવવાનું. પછી આ જે લેગ છે એના સાથે આપણે અટેચ કરીએ છીએ. एट टाइम एसी करीशुं अपने आ फर्स्ट लेग पर 8 टाइम एसी 1 2 3 4 5 6 7 8 2 टाइम एसी अपने जो चेन बनावी है एना पर करिए छे 9 ने सेकंड चेन पर 10 पछी कंटीन्यू अपने यहाँ करीशू 8 एसी અને 2 ચેનના ઉપર 2 થશે એટલે 10 તો 10 ને 10 12 એસી કમ્પ્લીટ થાય છે. પૂરી કમ્પ્લીટ કરવાની છે. આપની બોડીનો પાર્ટ સ્ટાર્ટ થઈ ગયો છે તો એમાં 1 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો. સેકન્ડ રાઉન્ડ બી આપણે 20 એસી કમ્પ્લીટ કરીશું. થર્ડ રાઉન્ડમાં આપણે કલર ચેન્જ કરીએ છીએ. ट्वेंटी एसी अपने अँ कम्प्लीट करीशू. पिंक कलर थी क्रीम कलर थ्रेड अपने कट करी लेवानुं छे. फोर्थ राउंड 20 एसी अपने बैक लूप में करीशू.
5, 6, 7 3 રાઉન્ડ આપણે 20 એસીના કરીએ છીએ, હરેકમાં 1 ટાઈમ. 8મો રાઉન્ડ 2 ટાઈમ એસી, 1 2 1 ટાઈમ ડિક્રીઝ. 5 ટાઈમ કરીશું તો 15 એસી થશે. 9, 10 2 રાઉન્ડ આપણે 15 એસીના કમ્પ્લીટ કરવાના છે. 11મો રાઉન્ડ 1 ટાઈમ એસી, 1 ટાઈમ ડિક્રીઝ. 5 ટાઈમ કરીશું 10 એસી થશે. 12મો રાઉન્ડ 3 એસી, 1 ટાઈમ ડિક્રીઝ. 2 ટાઈમ કરીશું તો 8 એસી કમ્પ્લીટ થશે. આટલું કમ્પ્લીટ થયા પછી થ્રેડ કટ કરીને આપણે હવે સ્ટફ ભરીએ છીએ. સૌથી પહેલાં આપણે લેગના અંદર સ્ટફ કરીશું. સેકન્ડ લેગમાં પણ સ્ટફ ભરીએ છીએ. તો આપણે આનું પણ પૂરું સ્ટફ ભરીને કમ્પ્લીટ કરી લઈશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. સ્ટફ ભરાઈને પછી ક્રોશોની સોયમાં થ્રેડ પૂરવી લઈએ છીએ. જે આપણે હેડના અંદર લોંગ થ્રેડ કટ કીધું તો એ આપણે પૂરવીએ છીએ. ને સાથે આપણે બોડી આ બંનેને આપણે હવે અટેચ કરીશું. હેડમાં પણ આપણા 8 એસી પર આપણે સ્ટોપ કીધું હતું ને બોડી અને લેગ બનાવે એમાં પણ આપણે 8 એસી પર સ્ટોપ કીધું હતું. તો બંનેને હવે આપણે અટેચ કરીએ છીએ. બોડીનું 2 અને હેડનું 2 લૂપ લઈને આપણે એને સ્ટિચ કરી લેવાનું. પૂરું આપણે એના કમ્પ્લીટ કરી લઈશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું આપણું સ્ટિચ થઈને. હવે આપણે એના હેન્ડ બનાવીશું. આમ બનાવીએ છીએ. એના માટે આપણે સૌથી પહેલાં પિંક કલર લઈશું. મેજિક રિંગ, 1 ચેન, 6 એસી, 1 2 3 4 5 6 થ્રેડ ખેંચીને 1 એસી, 2nd ટાઈમ એસી અને 1 ટાઈમ ઇન્ક્રીઝ. 2 ટાઈમ કરીએ છીએ આપણે તો 8 એસી આપણા થશે. 4 5 6 7 8 3 4 2 રાઉન્ડ આપણે 8 એસીના પિંકમાં કરવાના છે. પછી કલર ચેન્જ કરીને 5 6 પાછા 2 રાઉન્ડ આપણે ક્રીમ કલરમાં કરીશું. ટોટલ આપણા 6 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે ને 2 હેન્ડ આપણે એવી રીતના બનાવવાના છે. 2 હેન્ડ કમ્પ્લીટ કરી ને એના અંદર બી થોડું આપણે સ્ટફ ભરી લેવાનું છે. હવે આપણે એને અહીંયા અટેચ કરી લઈએ છીએ.
સેમ એના સામને સેકન્ડ હેન્ડ પણ આપણે અટેચ કરી લઈએ છે। હેન્ડ અટેચ થઈ ગયા એના પછી પાછો આપણે પિંક કલર લઈએ છીએ। ये આપણે વન લૂપ ચેન બનાવી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ચેન આપણે નેકના ઉપર અટેચ કરવાનું છે ને 13 and 14 લઈશું। પછી આપણે અહીંયા આજે છે એના અંદર આપણે પેટર્ન બનાવવાની છે તો આપણે ડીસી કરીએ છીએ 1 ટાઈમ 2 ટાઈમ 3 ટાઈમ 4 ટાઈમ એના નેક્સ્ટમાંથી આપણે 180 કરી લેવાનું। પછી ડીસી એના નેક્સ્ટમાં 4 ટાઈમ 1 2 3 4 ટાઈમ ડીસી 1 ટાઈમ એસસી એના નેક્સ્ટમાં એ રીતે આપણે કરીએ છીએ તો સ્કોલપ પેટર્નમાં રેડી થશે। કમ્પ્લીટ થઈ ગયું એટલું એના પછી આપણે ક્રોશોની સોયમાં એને થોડુંક લોંગ થ્રેડ કટ કરીને પૂરવી લઈએ છીએ। નેક પર આપણે એને અટેચ કરીશું। અટેચ થયા પછી આપણે જે સ્કોલપ છે આપણે એના ઉપર પણ સ્ટિચ કરી લઈએ છીએ। આટલું કમ્પ્લીટ થઈ ગયું પાછું આપણે પિંક કલર લઈએ છીએ અહીં આપણે નોટ બનાવી લઈએ। પાછળની સાઈડ જે આપણે બેક લૂપ હતા આ બાજુ આપણે પેટર્ન રેડી કરીશું। वन टू चेन लेवानुं छे अहीं आपने डबल करीशुं 3 टाइम डीसी जे अपना फर्स्ट लूप है एना ज अंदर अपने 3 टाइम डीसी करिए छे 1 टाइम 2 टाइम एंड 3 टाइम। ना नेक्स्ट में सेम 3 टाइम डीसी जितला भी अपना बैक लूप है बधाना अंदर अपने 3 टाइम डीसी करीशुं तो फ्रिल पेटर्न रेडी थशे। 2 3 ये तो पूरा अपने एंड सुधी कम्प्लीट करिए छे तो आ रीतना फ्रिल पेटर्न रेडी थशे। डॉलना हेर बनावीए छे अपने तो एना माटे मैं मैजिक रिंग में 10 एससी सेकंड राउंड में इंक्रीज कीधुं छे तो 20 थया। थर्ड राउंड में 1 टाइम एससी 1 टाइम इंक्रीज 30 थया। फोर्थ राउंड में 2 एससी 1 टाइम इंक्रीज
40 થયા, 30 40, 40ના પછી આપણે 1 રાઉન્ડ લેવાનું છે. એટલે આપણું આખું કમ્પ્લીટ થાય છે રાઉન્ડ લઈને. એના પછી આપણે 30 ચેન લેવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30 ચેન લઈને જે નેક્સ્ટ છે આપનું લૂપ એના અંદર આપણે ખેંચી લેવાનું ઉપર આવી રીતના. પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 30 લઈને પાછું એના નેક્સ્ટમાં આપણે અટેચ કરી લેવાનું. એ તો આપણે પૂરું કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણા આવી રીતના હેડ્સ પૂરા રેડી થાય છે બનીને. આપણા એવી રીતના હેર કમ્પ્લીટ થઈ ગયા. થોડોક લોંગ થ્રેડ રાખીશું અને આપણે આજે આપણા 2 પોઈન્ટ બરાબર મિડલ રહેવું જોઈએ. સૌથી પહેલે આપણે બરાબર ઉપરના જે છે આખું સ્ટીચ કરી લઈએ છે. અહીંયાથી નીકાળી પછી અંદરથી બી આપણે હેડના સાથે બી અટેચ કરવાનું છે ને ઉપરની તરફ ખીંચવાનું. થોડા ડિસ્ટન્સ પર જ આપણે અટેચ કરીશું એને. એના પછી આપણે આપનો પાછળનો પાર્ટ છે એક સાઈડ ને એક સાઈડ આપનો આગળનો છે. તો આ પાછળનો સાઈડ છે જે આપણે મેં અટેચ કીધું તો આ આગળનું છે. તો આગળની સાઈડ પર આપણે થ્રેડ સ્ટીચ કરીને આગળ લઈ આવીશું પાછું અહીંયાની સાઈડ. હવે આપણે હેડને પેટર્ન આપીશું. આપણે જેમ બી પેટર્ન આપવું હોય આપ આપી શકો છો. એક્ઝામ્પલ કે મેં આવી રીતના અહીંયા લીધું છે તો આપને અગર જેમ બી પેટર્નમાં જોઈતું હોય હેરસ્ટાઈલ એની એમ આપણે બનાવી શકીએ છીએ. રીતના લઈને પછી આપણે થોડા ડિસ્ટન્સ પર એને બી સ્ટીચ કરી લઈએ છીએ.
इतना बराबरथी अहींयाथी आम स्टीच करी लीधुं અને પછી અહીંયા બી આપણે સ્ટીચ કરી લેવાનું। જેમ આપણે પેટર્ન બનાવ્યું એમ બનાવી શકો છો। ખાલી આપણે આગળનું જ આટલું સ્ટીચ કરવાનું છે। પછી આપણે અહીંયા કિચન રિંગ અટેચ કરી લઈએ છે બરાબરથી। અટેચ થયા પછી ના થ્રેડ રહેવા દઈએ છે। બ્લેક કલરનું વુલન લઈશું, આપણે એની આઈઝ બનાવવાની છે। આઈઝ આપણે અટેચ કરીએ છીએ। વુલન લીધું છે એને આપણે 1 2 3 4 જ્યાં 4 છે 4th લાઈનમાં આપણે લઈશું। 1 2 3 4 3 અને 4 ના વચ્ચે આપણે આઈઝ અટેચ કરીશું। વન ટાઈમ આપણે અહીંયા નોટ બાંધી લઈએ છે। અને એને 1 2 3 4 ના અંદર પાછું લાવીને અહીંયા અટેચ કરીશું। 1 નોટ બાંધીને અહીંયાથી બહાર નીકાળી લઈએ છે। પછી આપણે લિપ્સ અટેચ કરીએ છીએ। તો 1 2 3 4 એન્ડ 5 બેના મિડલમાં આપણે ના લિપ્સ બનાવીશું। બ્રાઉન થ્રેડ જ આપણે યુઝ કરીએ છીએ। સાથે આપણે ફ્લાવર બનાવવાનું છે। આવી રીતના આપણે 2 ફ્લાવર બનાવીશું। મેજિક રિંગ એના અંદર આપણે 2 ચેન લેવાનું છે, 2 ટાઈમ ડીસી, પછી 2 ચેન લઈને મેજિક રિંગમાં જ આપણે અટેચ કરવાનું છે। એવી રીતના આપણે 4 પેટર્ન બનાવવાનું છે અને ફ્લાવરને મોતી સાથે આપણે સ્ટીચ કરવાનું છે અહીંયા બી અને અહીંયા બી। તો સેમ આવી રીતના આપણું રેડી થશે। સ્મોલ ડોલ બનીને રેડી છે। આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ। કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ। આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન।